નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. હજુ તો સંભવિત ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી રહી છે અને હજુ તો પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારની યાદી બહાર નથી પાડી, નથી કોઈને મેન્ડેટ આપવામાં આવ્યા અને નથી કોઈના નામ જાહેર કરવામાં આવ્યા. પણ ત્યાં તો નવસારી મહાનગરપાલિકાની અંદર આવેલા વોર્ડ નંબર 13ની અંદર ધમાસાન શરૂ થઈ ચૂક્યું છે અને એ ધમાસાન પહોંચ્યો છે એક ધારાસભ્યની ઓફિસ સુધી. વોર્ડ નંબર 13 ખૂબ મોટો વોર્ડ છે, શિક્ષિત લોકોની સંખ્યા ખૂબ વધુ છે, ઉજળિયાતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં વસવાટ કરે છે અને મળતી માહિતી મુજબ એના કારણે લઈ અને 2 સામાન્ય સીટો જે ખરી એ ફાળવવામાં આવી છે. પણ પરિવારવાદ ચાલે છે અને જેને કારણે લઈ અને સંભવિત ઉમેદવારની અંદર ધારાસભ્યના સૌથી નજીકના ગણાતા અને જો વાત કરવામાં આવે તો કહેવાય કે ભાઈ દરેક લગ્ને કુંવારા એવા ઉમેદવારના પરિવારના દીકરાને ફરી એકવાર ચૂંટણીની અંદર ટિકિટ આપવામાં આવશે એ વાતોએ જોર પકડતાની સાથે જ મજા આવી રહી છે. પૂર્વ નગરસેવક કે જેમણે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી ભૂતકાળની અંદર સાચવી હતી અને જેના કારણે લઈ અને ફરીવાર જ્યારે 60ની ઉંમર વટાવી ચૂક્યા છે, 2 દિવસ પહેલાં જ નવસારીના સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની તારીખ જુદી, એલસીની તારીખ જુદી, વાતો પણ વાયુવેગે પ્રસરી હતી અને એમના દીકરાને આ વખતે ટિકિટ આપવામાં આવશે એવી વાત મળતાની સાથે જ ધારાસભ્યની ઓફિસે મોરચો મંડાયો હતો. અરે એ તો છોડો, પણ પૂર્વ ચીફ ઓફિસરનો આખો પરિવાર જ્યારે ફોર્મ ભરતું હોય, પૂર્વ ચીફ ઓફિસરના પત્ની ભૂતકાળની અંદર નગરસેવક રહી ચૂક્યા છે અને આ વખતે વહુને ટિકિટ મળશે એ વાત મળતાની સાથે અને કહેનારા તો ત્યાં સુધી કહી ગયા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના અધિકૃત કંદોઈ અને એના પરિવારની અંદર જ્યારે ટિકિટની ફાળવણી થવા જઈ રહી છે તો આ પક્ષપાત છે જે 30 વર્ષથી 40 વર્ષથી નિષ્ઠાવાન બની અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને માટે જ કરી એક મંડળ જે ખરું એ આજે પહોંચ્યું હતું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઓફિસે. જોકે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રેમપૂર્વક ત્યાં ઉપસ્થિત પ્રેસના મિત્રોને જણાવી દીધું કે ભાઈ હું ધારાસભ્ય છું, લોકશાહીની ઢબે અમારી પાર્ટી કામ કરે છે, લોકો વાત કરવા માટે આવ્યા છે, કોઈ રજૂઆત નથી, કોઈ બળવો નથી અને મારે કોઈ સ્ટેટમેન્ટ આપવું નથી. ખૂબ પ્રેમપૂર્વક માનપૂર્વક ત્યાં ઉપસ્થિત મીડિયાકર્મીઓને એમણે પોતાની પ્રતિક્રિયા આપી અને ત્યારબાદ એમણે 3 જ મિનિટની અંદર આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ધારાસભ્યની ભાષામાં વાત કરીએ તો જે વાતો કરવા માટે આવ્યા હતા એમને સમજાવી પાછા મોકલાવી દીધા. અરે એટલા પ્રેમથી મોકલાવી દીધા કે એ મંડળમાંથી એક પણ વ્યક્તિ પ્રેસ મીડિયાને બાઇટ આપવા માટે પણ તૈયાર ન હતું. પણ ત્યાં ઉપસ્થિત સાજનભાઈ ભરવાડ એમણે પોતાની પ્રતિક્રિયા આપી અને એમણે શું કહ્યું તે આપણે સાંભળીએ. આજે વોર્ડ નંબર 13ના જે સામાન્ય સીટના ઉમેદવારો છે, જે ખાલી સંભવિત ઉમેદવારોના નામ જાહેર થયા છે, એ માટે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરવા માટે વોર્ડ નંબર 13ના જે સામાન્ય સીટના ઉમેદવારો છે એ રજૂઆત કરવા આવેલા છે કે ભાઈ તમે એવા માણસોને ટિકિટ આપો કે જમીન સાથે જોડાયેલા હોય અને પ્રજાની વચ્ચે રહેલા હોય. આ જે સંભવિત ઉમેદવારોનું નામ છે એમાંથી કોઈ 2 ઉમેદવારો એવા છે, 2 થી 3 ઉમેદવારો કે જેને પ્રજા ઓળખતી જ નથી, નામ પણ ખબર નથી. હવે આવા ઉમેદવારોને જો તમે ટિકિટ આપશો તો પછી પાર્ટીએ વેઠવાનું રહેશે. અને બીજી વસ્તુ મારે વાત એ કહેવી છે કે તમે પરિવારવાદ ના ચલાવો. જે માણસો 30, 25 વર્ષથી પાર્ટીના હોદ્દા ઉપર હોય છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકાના ઇલેક્શન લડી ચૂકેલો વ્યક્તિ હોય, એને જો તમે ટિકિટ આપવાના હોય તો ગામમાં એવા ઘણા શિક્ષિત અને યશસ્વી લોકો છે સામાન્ય સીટમાં, પણ તમે એને ટિકિટ આપો. આ તો પરિવારવાદ આપણે બીજી પાર્ટીઓ ઉપર જ આક્ષેપ કરીએ છીએ કે બીજી પાર્ટીઓ પરિવારવાદ ચલાવે છે, પણ આ તો આપણી પાર્ટીમાં જ પરિવારવાદ ચાલે છે એવું દેખાઈ રહ્યું છે. તો એની રજૂઆત કરવા માટે અમે ધારાસભ્યશ્રીને આવેલા હતા. નગરસેવક તો એવા હોવા જોઈએ કે અડધી રાતે પબ્લિકની વચ્ચે ઉભા રહી, જમીન સાથે જોડાયેલા હોય અને જ્યાં સનાતનનું કામ હોય, જ્યાં ગૌહત્યા રોકવાની વાત હોય, જ્યાં લવ જેહાદ રોકવાની વાત હોય, જે હિન્દુ ધર્મની કામની વાત આવે ત્યાં ખડે પગે ઉભો રહે એવા માણસની જ જરૂર છે. શું રજૂઆત કરી અને શું ઉત્તર આપે ધારાસભ્યએ? હવે એમણે તો જે ફોર્મેલિટી રીતે જવાબ આપવાનો હોય, ટેકનિકલ રીતે એ જવાબ આપ્યો છે કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડ બેઠા એમાં જે કંઈ નિર્ણય થાય એ બધાને સ્વીકારવાનો રહે છે. જેના વિરુદ્ધમાં કરવા આવેલા રજૂઆત એ નહીં તો બીજો કોણ? અમારે તો 2-3 નામ એવા છે કે જે પરિવારવાદમાં ચાલે છે. કોઈ પણને તમે ટિકિટ આપો, અમ નથી કહેતા કે અમે આ જ વ્યક્તિને ટિકિટ આપો. અમારા આખા ગામમાં ઘણા એવા છે યશસ્વી માણસો, તમે એમને ટિકિટ આપો, એમને ઉમેદવાર બનાવો.
તમને એક ને એક જ અસવાર કેમ મળે છે ઘોડા ઉપર બેસાડવા માટે. તો જે પ્રમાણે સાજનભાઈ ભરવાડે પ્રતિક્રિયા આપી એ મુજબ આજરોજ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના ઓફિસે મોટી સંખ્યાની અંદર કદાચ કહી શકાય કે ભાઈ વધુ નહીં તો પણ 30-35 લોકો જે ખરા, જેની અંદર એક મહિલા પણ હતા, પહોંચ્યા હતા, પોતાની આપવીતી જણાવી હતી અને રજૂઆત કરી હતી. રાકેશભાઈની ભાષામાં કહીએ તો વાત કરી હતી કે ભાઈ પક્ષપાત ન થવો જોઈએ, એક જ પરિવારના સભ્યોને ટિકિટ મળે એ કેટલું યોગ્ય, બાકી નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું શું એનું મનોબળ તૂટી પડશે અને વાત એકંદરે સાચી પણ છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ તરફ નવસારી લાઈવના ઝટપટ ન્યૂઝ, કારણ કે હજુ તો ઇલેક્શન બાકી છે, નામ આવવાના બાકી છે અને ધારાસભ્યનું પણ કહેવું છે કે ભાઈ લોકો વાત કરવા માટે આવે અને માટે જ કરી, અને દરેકના માટે મારા બારણા ખુલ્લા છે. પરમ દિવસે રાત્રે તો 9:30 વાગ્યા સુધી હું બેસીને લોકોની વાત સાંભળતો હતો, એટલે એ વાત તો પાકી છે કે ભાઈ ભાજપની અંદર પણ ચરુતો ઉકળી રહ્યો છે. તો માણીશું, નિહાળીશું ઇલેક્શન 2026 આપની એકમાત્ર ચેનલ નવસારી લાઈવના સથવારે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.